શેઠે 2 રોટલી 3 વાટકી શાક દાળ ભાત ભરપેટ ભોજન કર્યા પછી અજાણ્યા જેવા લાગતા એક માણસે ગલ્લા ઉપર આવીને શેઠને સવાલ કર્યો. કારણ હતું કે લોજની દિવાલ પર કે બીજે ક્યાંય ભોજનનો ભાવ લખ્યો નહોતો. શહેરની લોજોમાં તો ફિક્સ ભાવ, અનલિમિટેડ થાળી વગેરે તેના ભાવ લખે, જ્યારે અહીંયા તો ક્યાંય ભાવ લખ્યો નહોતો. હાથમાં રૂમાલથી હાથ સાફ કરી ગ્રાહક થોડા પાસે આવ્યો ને પૂછ્યું, શેઠ કેટલા પૈસા આપું? શેઠે કહ્યું, જો સામે શું છે? પેટી. માત્ર પેટી નથી તો રમણા પેટી. તું ભરપેટ જમીને ભોજન ગમ્યું હોય, તમારો આત્મા રામ રાજી થયો હોય તો જે નાખવું હોય તે પેટીમાં નાખો. ભાવે ભોજન ના હોય. પ્રસાદી તો અમે ભગવાન ભોલેનાથના ભક્તને પ્રસાદી આપીએ છીએ. તો બોલો પ્રસાદીના પૈસા. ઈ ખરા, બધું ભોલેનાથનું છે. લોજ પણ ભોલેનાથની છે, ખાવાનું પણ ભોલેનાથનું છે ને ખાનાર પણ ભોલેનાથના જ છે. તો પછી આમાં ભાવની ક્યાં વાત? આ ભોલેના દ્વાર, ભોલે પ્રસાદી ભોલા ભક્તોને ખવડાવે. આમાં ભાવની વાત જ ન આવે. માટે નાખ પેટીમાં જે નાખવું હોય તે. બસ વાત બોલે ભોલેનાથની, મહાદેવ ભોલે ભંડારીની. આમ વાત કરતા કરતા ગટુ મહારાજ હતા. ગવા પર બેઠા લોજના માલિક ગટુ મહારાજ ભગવી ચાદર ઓઢી, કપાળમાં ત્રિપુંડ છે, કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી. એમનું તો એક જ ગામ, ખાવ ધરાઈને ખાવ. ભોલે ભંડારી ખાવામાં પાછા ન પડતા ભાઈ. લોજનું નામ છે ભોલે ભંડારી ભોજનાલય. ભોલેનાથ ભોજન કરાવે, માટે પ્રેમથી ખાઓ, ભાવથી જમો, એક એક કોળિયો ખાવ ને પ્રસન્ન થાવ. ભોલેનાથ ગટુ મહારાજ ચલાવે ભોજનાલય. ગામમાં ઘર છે, ઘરમાં ગોરાણી ગોદાવરી. ગોરાણી શિવના ભક્ત છે. સવારમાં ભોલેનાથજીને 11 માળા કરવાની, તે કરવાની. 50 વીઘા જમીન, સોનું પાકે, સોનું પણ. એક દિવસ શું થઈ ગયું કે ગટુ મહારાજે રાડ પાડી, ગોદાવરી, ઓ ગોદાવરી, શું છે? જમીન તો છે ને? જજ માનવ વૃત્તિ કેમ સારી, સંતોષ નથી થતો? ગોરાણી કહે, કેમ? મનમાં થાય તો બધું મારા માટે કરું છું, પણ લોકો માટે કંઈક કરું. મને એવું થાય, મને ભોલે ભંડારી સપનામાં આવીને કહે છે કે ગટુ, તારા માટે નહીં, ભૂખ્યા દુખ્યા માટે કંઈક કર. મેં કહ્યું, શું કરું પ્રભુ, આજ્ઞા કરો. બસ એવું ભોજનાલય બનાવ કે જે સત્યનો પેટ ભરીને જમે. આપે તો લેજે, ના રમણા પેટીમાં નાખે. જેને નાખવું હોય તે નાખે અને ન નાખવું હોય તે ન નાખે. મારા નામે રોજ એક મહા ફેરવજે. કે વાહ, આ તો સરસ વાત કરી. કનેક પણ ક્યાં લઈ જવું કરો વાત. રોડ બાજુની આપણી જમીન તો છે, બાંધી દો ત્યાં ભોજનાલય. નામ રાખજો ભોલે ભંડારી ભોજનાલય. બસ તે પતી ગઈ और बात बन गई. भोलेनाथनी जमीन पर भोलेनाथ लॉज बनी, भोले भंडारी भोजनालय. लोको आवे, जमे, ओटकार खाए, પછી પૂછે ચાર્જ. પહેલી વાર પેટીમાં નાખો, જે નાખવું હોય તે. ન નાખો તો પણ ચાલશે. રોજની એક માળા કરજો, પણ સૌ નાખે. કોઈ મોંઘું સસ્તું તો નથી. પૈસાથી ભોજનાલય ચાલે. ભિખારી ખાય ને લખપતિ ખાય. શેઠ પણ જમે અને નોકર પણ જમે. છેલ્લા રમણા પેટીમાં ઠીક
ગટુ મહારાજ કહે, હું તો મારે ભલે નોકર બેઠો ત્યાં મારે ચિંતા, ભોજન કરનારા વધતા જાય, પૈસા ઓછા નહીં કહેવાય. ગટુ મહારાજે 10 વીઘા જમીન વેચી મારી. ભોલીની જમીન હતી ને ભોલે માટે વેચી મારી. આ તો વાણિયા માત્ર છે. પણ પછી તો જમનારાની સંખ્યા વધતી ગઈ. રોજ 1000-200 લોકો જમવા લાગ્યા. હવે ગટુ મહારાજની બીજી જમીન બચી ગઈ. હવે મેંડી બંધ મકાન ફટકારી ગયો ને. ગોરાણીને પૂછે, ગોરાણી તને તો વાંધો નથી ને? ના, તું રાજી તો હું રાજી, આપણે રાજી તો ભોલો રાજી. ફટકારી ગયો મકાનને. એક પટેલ સાથે સોદો થઈ ગયો 15 લાખમાં. 2 દિવસમાં કાગળ પર સહી કરવાની હતી. લ્યો આધાર. ભોલે, આજ્ઞા પાલન તો જરૂર કરીશ. ગોરાણી પૂછે, બેટા પછી ખાઈશું શું? આ તો શું કરશું? ભોલેનાથને લોકોની ચિંતા ન હોય, એ બધું હોવા છતાં ગટુ મહારાજની ભીતરમાં વિષાદોનો બોધ તો ચાલ્યો. મકાનની રકમ તો 6 મહિનામાં ખલાસ થઈ જશે. પછી ભલે તું મારી કસોટી તો નથી કરતો ને? બપોરે ગટુ મહારાજ ગલ્લા પર બેઠા હતા. ત્યાં એક સૂટ બૂટ વાળો માણસ ગાડીમાંથી ઉતરીને ભોજનાલયમાં પ્રવેશ્યો. મહારાજ, પેટી જરા રાખજો માં. પછી લેતો માણસ ભરપેટ જમીને ક્યારે રવાના થઈ ગયો, ખ્યાલ ન આવ્યો. ગટુ મહારાજ રસોડામાં ગયા. તે વખતે કદાચ જતો રહ્યો. ગટુ મહારાજની નજર પાછલી પેટી પર પડી. મનમાં થયું, ગયો તો ગયો, પણ પેટી ભૂલતો ગયો. ઓ ભોલેનાથ, આ તે તેને કેવી ભૂલ કરી? આ પેટીનું શું કરું? પછી વિચાર આવ્યો, કદાચ પેટીમાંથી નામ સરનામું મળે એટલે આપી આવીએ. રાત્રે તે પેટી અંદર લઈ ગયા. અંદર ગોરાણીને વાત કરી. પછી જ ભોલે ભંડારી કને તાવો તોડી નાખે. ચકિત થઈ ગયા. અંદર 200 નોટોના થપ્પા ગોઠવાયેલા હતા. તેમાં પણ એક પત્ર પડ્યો હતો. ગટુ મહારાજ પત્ર વાંચવા લાગ્યા. જેમાં લખેલું તે વાંચી મહારાજ ચમકી ગયા. મેં સ્વયં મારી ઈચ્છાથી તમને ભોલેનાથના ઓર્ડરથી પેટી તમને આપી. પેટી ત્યાં મૂકીને નીકળી ગયો. તમે જે કરો છો કદાચ દેશમાં કોઈ નહીં કરતું હોય. મને જાણવામાં આવ્યું કે ભોજનાલય ચલાવવા માટે તમે તમારી તમામ જમીન વેચી નાખી. ઘર પણ 2 દિવસમાં પરાયું થઈ જશે. મહારાજ, નજીકના એક ગામનો વતની છું. વર્ષો પહેલા એક સમયે હું 2 દિવસ ભૂખ્યો હતો. ખાવા સારું રસ્તે તમારા ભોજનાલયમાં જમ્યો. લાચારીથી પણ આજે બદલાઈ ગયો છું. ભોલેનાથે આજે મુંબઈ શહેરમાં મને અબજોપતિ બનાવી દીધો. મારા સપનામાં પણ ભોલેનાથ આવતા. માત્ર મને તેના થોડા શબ્દો સંભળાયા, કર્જ ઉતાર, બદલો વાવ. આ જે કર્જ ઉતાર. આ છે લ્યો પેટીમાં પૂરા 10 કરોડ રૂપિયા. ઘર વેચવાની જરૂર નથી. મારું નામ હું તમને આપતો નથી. માત્ર શિવશંકર કહેશો તો ચાલશે. પણ પ્લીઝ ગટુ મહારાજ, ઘર ન વેચો અને નવી જમીન ખરીદી લ્યો. ભોજનાલય ટનાટન ચાલુ રાખો. મને ગોતશો નહીં, મારી શોધ ન કરો. માત્ર મહાદેવના હુકમને ઓળખો. ચલાવો ભોજનાલયને. મને મારું કર્જ ઉતારવાનો સંતોષ લેવા દો. ત્યારે જય મહાદેવ, જય ભોલે ભંડારી. પતિ પત્ની 2 મૂંગા બની ગયા. બોલવા માટે તેની પાસે શબ્દો નહોતા. આજે પણ પરમાત્મા સારા કર્મનો હિસાબ કરવા કોઈ સ્વરૂપે આવે જ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ભોલે ભંડારી.